એમ તો આ કથા પાના આવો આવો અમારા કલદરાથી, વાકલથી અને ભેરવીથી બધા જ સદમિત્રો પધાર્યા છે. તો ખૂબ ખૂબ તમારું સ્વાગત છે. એક વાર તાળીઓથી વધાવીએ એમ બધાને ખૂબ ખૂબ શુભકામના. ઉપર સ્થાન ગ્રહણ કરો સાહેબ, બેસો. સુભાષભાઈને વિનંતી કરીશ કે ગુરુજીઓ છે તો આસન, ગુરુજીઓના આસન હંમેશા ઊંચા હોય એટલે તો ખૂબ ખૂબ સદભાગ્યની વાત કે કોઈક વસ્તુ આપણે લઈએ અને કોઈ પ્રેમથી આપણને આપે તો એમાં ભાવમાં બહુ ફરક પડી જાય. તેમ કથા સદગુરુની કૃપાથી આ ધામની અંદર આવી છે અને એમ તો પાનસ ગામની અંદર કરવાના હતા, પણ જલારામ જયંતિ પર સહજ રીતે અવાઈ ગયું અને જ્યારે વાતચીત ચાલતી હતી તો ત્યારે એવો નિષ્કર્ષ નીકળ્યો કે ક્યાં રાખીએ. પણ દરેક વસ્તુ આપણે પોતાના હિસાબે કરીએ તો જમણાઓ આવે, પણ એ પણ જ્યારે ભગવાન પર છોડી દેવાય, સદગુરુ પર છોડી દેવાય તો તે અતિ ઉત્તમ. અને સદગુરુએ ગુરુજી જલા બાપાએ એમ કહ્યું કે આ કથા ચીવલની અંદર જ થવી જોઈએ અને એ એમની કૃપાથી આજે આપણે બધા એ સાંઈ કથાની અંદર બેઠા છે. એમ તો એ બાહ્ય વાતો પર ઉતરીએ તો આપણો સમય એમ જ વાર્તાઘાટમાં અને સ્વાગત વિધિમાં બીજું ત્રીજુંમાં પરિપૂર્ણ થઈ જાય. એટલે એ સદગુરુના પરમ તત્વની કથા જે છે તો એને આકાર મળવો જોઈએ, કારણ કે આ તો મૂળ કથા છે. સદગુરુના પરમ તત્વની મૂળ કથા. કૃપા એ અમારા જેવા અભણ માણસો પર પણ એમણે કૃપા કરી તો અભણ માણસો એમ તો સદગુરુના તત્વને જાણવું, કારણ કે એ તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશથી પણ પર છે. વેદો પણ નહીં. સદગુરુ જ્યારે પ્રેમથી હસ્ત આપણા વ્રત માથા પર હસ્ત મૂકે તો ત્યારે જ આ વાણીઓ સ્વતઃ નીકળી શકે. એટલે એ પરમ તત્વને સદગુરુ તત્વ શું છે, વસ્તુ કરી શકે ભક્તો માટે. અને એ સદગુરુ આખા બ્રહ્માંડના ચરાચર જગતમાં એક એક કણમાં વ્યાપ્ત છે. એનું દર્શન, એની એક એક લીલાઓ, એની એક એક ગાથાઓ એ આપણે 7 દિવસ સુધી ગાશું. વિશેષમાં ફળશ્રુતિ તો એમની પહેલા જ કહી દીધેલી છે, પણ આ કાર્યની શરૂઆત આપણે બધા જ દેવી દેવતાઓ, વડીલો, આપણા પિતૃઓ એમના આશીર્વાદ લઈને જો કોઈ કાર્ય નહીં કરવામાં આવે તો એ કાર્ય સિદ્ધ થઈ શકતું નથી. એટલે ધર્મ પ્રણાલિકા મુજબ આપણને પેલા એ ગણપતિ દાદાને યાદ કરવું પડે. ગણપતિ ગજાનન વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાદાનનાય સ્તુતિયાન વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમાપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. બોલો ગણપતિ ગજાનનની જય. તો બધા હાથ જોડીને શ્રદ્ધાથી બોલજો. હે સુમુખ, હે સુમુખ, હે દસ્ત, હે દસ્ત, હે કપિલ, હે કપિલ, હે ગજકર્ણ, હે ગજકર્ણ, હે લંબોદર, હે લંબોદર, હે વિકટ, હે વિકટ, હે વિઘ્નનાશન, હે વિઘ્નનાશન, હે ગણાધ્યક્ષ, હે ગણાધ્યક્ષ, હે ધૂમ્રકેતુ, હે ધૂમ્રકેતુ, હે ભાલચંદ્ર, હે ભાલચંદ્ર, હે વિનાયક, હે વિનાયક, હે ગજાનન, હે ગજાનન. તો એ મંગલ
મંગલ મૂર્તિને હાથ ભાવે પ્રાર્થના કરીએ કે હે ગણપતિ દાદા